હેલો ડિયર સ્ટુડન્ટ્સ, એક્ઝામ્પલ નંબર જોઈએ આપણે 4.10. તો આપણે લાસ્ટ લેક્ચરમાં 4.9 સુધી કમ્પ્લીટ કરાવ્યું હતું. 4.10માં બે ચલિત ગૂંચળાઓવાળા મીટરો M1 અને M2ની વિગત તમને જુદી જુદી રીતે આપેલી છે, જુદા જુદા ડેટા આપેલા છે. R1 એટલે પહેલું ગૂંચળું છે, એનો અવરોધ આપેલો છે, એની આટાની સંખ્યા આપેલી છે, એનું ક્ષેત્રફળ આપેલું છે અને ચુંબકીય ક્ષેત્ર આપેલું છે. સેમ એવી જ રીતે બીજા ગૂંચળા માટે આપેલું. બરાબર. શોધવાનું શું છે? તો બંને મીટર માટે સ્પ્રિંગ અચળાંક સરખા છે. સ્પ્રિંગ અચળાંકની કિંમત તો તમારે અચળ લેવાની થાય, બરાબર, એક સમાન લેવાની થાય. તો વિદ્યુત સંવેદિતાનો ગુણાકાર અને વોલ્ટેજ સંવેદિતાનો ગુણાકાર શોધો. આ બંને સૂત્ર આપણે થિયરીમાં જોયેલા છે. તો પહેલાં સૂત્ર લખી દઈએ. બરાબર, કે વિદ્યુત સંવેદિતા બરાબર phi/I જેને વડે આપણે દર્શાવતા હતા NAB અને ડિવાઈડ બાય K. ક્લિયર? અને વોલ્ટેજ સંવેદિતામાં એક એક્સ્ટ્રા શું આવે? તો NAB ડિવાઈડ બાય K ઇન્ટુ એક R વધારાનો આવે. બરાબર, આવા બે સૂત્ર હતા. તો તમારે પહેલાં વિદ્યુત સંવેદિતાનો ગુણોત્તર શોધવાનો છે બંને ગૂંચળા માટે. તો વિદ્યુત સંવેદિતાનો ગુણોત્તર એટલે પ્રથમ ગૂંચળું અને બીજું ગૂંચળું છે એ બંને ગૂંચળા માટે આપણે જો લઈએ, બરાબર, તો એનું સૂત્ર કઈ રીતે બને? તો પ્રથમ ગૂંચળું છે એના માટે આપણે 1 લઈએ છીએ અને બીજું ગૂંચળું છે એના માટે આપણે 2 લઈએ. બરાબર. તો સૂત્ર કંઈક આવું થશે: N1 A1 B1 અને છેદમાં K. છેદમાં K હું અહીંયા લખું છું કારણ કે નીચે પાછું બીજા ગૂંચળા માટે પણ લખવાનું છે. N2 A2 B2 અને છેદમાં K. જ્યાં સ્પ્રિંગ અચળાંક એ લોકોએ એક સરખો કીધો છે એટલે બંનેમાં અચળ કહેવાય એટલે કેન્સલ થાય. N1ની કિંમતો મૂકવાની છે ફક્ત ભાઈ. બરાબર. A1ની કિંમત છે 3.6 ગુણ્યા 10⁻³ અને B1ની કિંમત છે આપણી જોડે 0.25 ડિવાઈડ બાય, બરાબર, આપણી પાસે N2ની કિંમત છે 42, A2ની કિંમત તમને 1.8 ગુણ્યા 10⁻³ અને B2ની કિંમત એના માટે છે 0.50. આની તમે ગણતરી કરશો તો તમને ગુણોત્તર મળશે. ગુણોત્તર હોય એટલે એનો કોઈ એકમ આવે નહીં, ધ્યાન રાખજો ખાસ. બરાબર. હવે એવી જ રીતે તમારે વોલ્ટેજ સંવેદિતા માટેનો ગુણોત્તર લેવાનો છે. તો વોલ્ટેજ સંવેદિતા માટેનો ગુણોત્તર તમારે લેવાનો થાય તો સૂત્ર જે છે એ સૂત્ર મુજબ જ આપણે ચર્ચા કરીએ તો એક વધારાનો ખાલી વિદ્યુત સંવેદિતા છે એમાં વધારાનો ખાલી R આવે છે. બરાબર. તો અહીંયા લખીએ વોલ્ટેજ સંવેદિતાનો ગુણોત્તર. સૂત્ર આવશે N1 A1 B1 ડિવાઈડ બાય K તો અચળ છે એટલે R આવશે. ક્લિયર? R1 આવશે. અહીંયા N2 A2 અને B2 K અને અહીંયા R2 આવશે. અહીંયા K તો કેન્સલ થઈ જશે. હવે N1 A1 B1 અને N2 A2 B2. જોજો ખાસ, અહીંયાથી હવે હું થોડું ચેન્જ કરું છું. આ છેદનો છેદ અંશમાં જશે એટલે R2 થશે, અહીંયા R1 આવશે. હવે આ કિંમત તો ઓલરેડી તમે પ્રવાહ સંવેદિતામાં મેળવેલી છે. બરાબર. તો આ પ્રવાહ સંવેદિતાની જે પણ તમારે જવાબ આવ્યો છે એને ગુણ્યા R2ની કિંમત તમને આપેલી છે 14 અને R1ની કિંમત તમને આપેલી છે 10. આ જવાબ, આગળના જવાબને આના સાથે ગુણાકાર કરશો એટલે ડાયરેક્ટ તમારી જોડે વોલ્ટેજ સંવેદિતાનો ગુણોત્તર આવી જશે. ક્લિયર? બરાબર. તો આ રીતે બંને સૂત્ર યાદ હોય
થિયરી જેને વ્યવસ્થિત કરી છે, સૂત્ર જેને વ્યવસ્થિત આવડે છે, એને એક્ઝામ્પલમાં કોઈ પણ પ્રકારની તકલીફ પડે એવું નથી. બરાબર. ચલો આપણે એક્ઝામ્પલ નંબર નેક્સ્ટ લઈએ છીએ હવે. બરાબર. 4.11 4.11 ચલો, એક ઓરડામાં 6.5 ગોસ આપેલું છે, ખાસ ધ્યાન રાખજો. બરાબર. અને એક ગોસ બરાબર MCQમાં પૂછાય 10⁻⁴ ટેસ્લા થાય. આ ગોસ એ ચુંબકીય ક્ષેત્રનો બીજો એકમ છે. ખાસ હાઇલાઇટ કરજો હાઇલાઇટર દ્વારા. કોઈ MCQમાં પૂછાઈ શકે એક ગોસ બરાબર 10⁻⁴. અહીંયા 100 ગોસ આપે તો 10⁻2 થાય. બરાબર. હવે આપણે કેટલા ગોસ આપેલા છે ચુંબકીય ક્ષેત્ર? તો કે ભાઈ 6.5 ગોસ. બરાબર. તો 6.5 ગુણ્યા 10⁻⁴ કરવા પડે એટલે ટેસ્લામાં કન્વર્ટ થાય. ચલો આગળ. આ ક્ષેત્રમાં લંબરૂપે એક ઇલેક્ટ્રોન 4.8 ગુણ્યા 10⁶ મીટર પ્રતિ સેકન્ડના ઝડપે છોડવામાં આવે છે. એટલે ઇલેક્ટ્રોનની ઝડપ તમને આપેલી છે અને ઇલેક્ટ્રોન છે એ વર્તુળાકાર માર્ગે ગતિ કરે. તમે બધા જાણો છો એટલે કન્સેપ્ટ તો ડાયરેક્ટ ખ્યાલ આવી જ જવો જોઈએ કે ભાઈ વર્તુળાકાર માર્ગે ગતિ કરે છે એટલે કેન્દ્રગામી બળ અને સામે બીજું વિદ્યુતીય બળ ચુંબકીય બળ. બરાબર. તો ઇલેક્ટ્રોનનો માર્ગ વર્તુળાકાર કેમ હશે તે સમજાવો અને વર્તુળાકાર કક્ષાની ત્રિજ્યા શોધો. વર્તુળાકાર કક્ષાની ત્રિજ્યા તમારે શોધવાની છે. બરાબર. અને ઈની કિંમત તમને આપેલી છે, જે ઇલેક્ટ્રોન પરનો વીજભાર હોય છે -19. અહીંયા ME એટલે માસ ઓફ ઇલેક્ટ્રોન પણ તમને આપેલું છે 9.1 ગુણ્યા 10⁻31 કિલોગ્રામ, જે પણ ફિક્સ વેલ્યુ હોય છે. બરાબર. હવે આટલી કિંમત આપે ત્યારથી જ આપણે ખ્યાલ આવી જવો જોઈએ કે એક બાજુ તમારે કયું બળ લેવાનું છે, ચુંબકીય બળ, અને બીજી બાજુ તમારે કયું બળ લેવાનું છે, વિદ્યુતીય બળ. બરાબર. તો ચુંબકીય બળ અને વિદ્યુતીય બળ એ આપણે બંને સામ સામે લઈએ. કેન્દ્રગામી બળ અને ચુંબકીય બળ, જે આપણે થિયરીમાં પણ ભણેલા છે. કેન્દ્રગામી બળ એનું સૂત્ર બેટા શું થાય? તો કે ભાઈ mv² / r, અને આનું સૂત્ર થાય EVB. એક V શું થાય? કેન્સર. તો સેમ આપણે R મેળવ્યો તો આમાંથી MV અને / EB. ઇલેક્ટ્રોન માટે છે એટલે 9.1 ગુણ્યા 10⁻31. બરાબર. ઝડપ તમને આપેલી છે 4.8 ગુણ્યા 10⁶. E એટલે ઇલેક્ટ્રોન પરનો વીજભાર 1.6 ગુણ્યા 10⁻19. અને ચુંબકીય ક્ષેત્ર 6.5 ગુણ્યા 10⁻4. આની ગણતરી કરો એટલે ડાયરેક્ટ તમને ત્રિજ્યા મળે મીટરના સ્વરૂપમાં. ક્લિયર? હવે અહીંયા ગતિપથ, અહીંયા પ્રશ્ન એવો તમને પૂછ્યો છે ઇલેક્ટ્રોનનો માર્ગ વર્તુળાકાર કેમ હશે? બરાબર. તો એનો તમને આન્સર આપો. હવે અહીંયા ન્યુક્લિયસ હોય, ન્યુક્લિયસ પર ધન વીજભાર હોય. આ ત્રિજ્યા છે ઇલેક્ટ્રોનની કક્ષીય ત્રિજ્યા, અને અહીંયા ઇલેક્ટ્રોન પરિભ્રમણ કરે છે. બરાબર. હવે આ ઇલેક્ટ્રોન પર કયું બળ લાગે છે? તો અહીંયા કેન્દ્ર આગળ બળ લાગે છે, કારણ કે આ ઋણ વીજભાર છે ને અહીંયા ધન વીજભાર છે. તો કેન્દ્ર આગળ જે બળ લાગે છે કેન્દ્રગામી બળ છે. અને અહીંયા તમને એવું કીધું છે ચુંબકીય ક્ષેત્ર એક ઓરડામાં 6.5 ગોસ જેટલું નિયમિત ચુંબકીય ક્ષેત્ર પણ છે. બરાબર. એટલે V અને ચુંબકીય ક્ષેત્ર B એ બેની દિશા એકબીજાને કેવી હોય? તો અહીંયા જે ઇલેક્ટ્રોન છે એ Vની દિશા, અને ચુંબકીય ક્ષેત્ર એ તો ઓરડાનું ચુંબકીય ક્ષેત્ર આપેલું છે એટલે Bની દિશા. એ આપણે આ સૂત્ર મુજબ F = Q V × B મુજબ. બરાબર. આ તો બે એકબીજાને કેવા હોય? લંબ રૂપે જ હોય. બરાબર. તો સતત જેમ ઇલેક્ટ્રોનના કક્ષામાં વર્તુળાકાર પરિભ્રમણ કરતો જાય
બરાબર, એ રીતે અહીંયા ન્યુક્લિયસ પર એનું બળ લાગતું છે. તો એક બાજુ કેન્દ્રગામી બળ લાગે, એને બેલેન્સ કોણ કરે? એ જે ચુંબકીય ક્ષેત્રમાં છે એ ચુંબકીય ક્ષેત્ર એને બેલેન્સ કરે. બરાબર, એટલે સતત એનો માર્ગ કેવો? વર્તુળાકાર થતો જાય. તો આ બળ બરાબર એના મુજબ આપણે કહી શકાય, અને કેન્દ્રગામી બળ મુજબ કહી શકાય કે એનો માર્ગ કેવો હશે? વર્તુળાકાર હશે. ક્લિયર? ચલો છેલ્લો એક્ઝામ્પલ આ ચેપ્ટરનો 4.12. 4.13 આપણે તમને લાસ્ટ લેક્ચરમાં કહેલું કે તમારે જાતે કરવાનું છે. ચલો 4.12 ઉપર ફોકસ કરીએ. તો સ્વાધ્યાય 4.11 એટલે કે આ આગળના દાખલાનો જ ઉપયોગ કરવાનો છે ડેટાનો. એમાં વર્તુળાકાર કક્ષામાં ઇલેક્ટ્રોન ભ્રમણની આવૃત્તિ શોધો. એમાં તમારે ન્યૂ શોધવાનું છે, આવૃત્તિ શોધવાની છે. શું આ જવાબ ઇલેક્ટ્રોનની ઝડપ પર આધાર રાખે છે? બરાબર, હવે આવૃત્તિ છે ઇલેક્ટ્રોનની એના ઝડપ પર આધાર રાખે છે કે નહીં એ આપણે શોધવાનું થાય. તો ફરી એકવાર એ સૂત્ર વાપરીએ. તો mv²/r = qvb. એમાંથી એક v શું થઈ જાય? કેન્સલ. બરાબર, હવે m. હવે તમે યાદ કરો, આપણી પાસે એક સૂત્ર હતું જેનું કન્વર્ઝન અહીંયાથી જ લઈ લઈએ. v = r ઓમેગા. v = r ઓમેગા. તો મારે v/r ની કિંમત શોધવી છે આમાંથી. તો v/r = શું થાય? ઓમેગા. તો આ v/r ની જગ્યાએ હું ઓમેગા લખી શકું. તો m ઓમેગા = qb. ક્લિયર? m ઓમેગા = qb માટે ઓમેગા = શું થાય? તો qb/m. હવે ઓમેગા = તમે જાણો છો 2πν = qb. બરાબર, અને /m. તો ન્યૂ આપણે સાયક્લોટ્રોનની જે આવૃત્તિ શોધી હતી એ જ આવૃત્તિનું આમાં સૂત્ર ફરી પાછું મળે, qb/2πm. પણ અહીંયા qની જગ્યાએ e લખીશું આપણે, ઇલેક્ટ્રોન છે 2πm. આ બધાની કિંમત તમે જાણો છો. 1.6 × 10⁻−19 ચુંબકીય ક્ષેત્ર તમારે આગળના દાખલામાંથી લેવાનું છે. 6.5 × 10⁻⁴ 2. આ 3.14 અને માસ ઓફ ઇલેક્ટ્રોન 9.1 × 10⁻31. એટલે તમને એના ઉપરથી એની આવૃત્તિ મળી જશે. બરાબર, તો આમાં ઝડપ જેવો કોઈ શબ્દ આવતો જ નથી આવૃત્તિમાં. જુઓ તો સૌથી છેલ્લે તમારે એ લખવાનું થાય કે અહીં જે આવૃત્તિ છે એ બરાબર ઇલેક્ટ્રોનની ઝડપ પર આધાર રાખતી નથી. બરાબર, અહીંયા હું લખી દઉં છું સૌથી લાસ્ટમાં, આવૃત્તિ એ ઇલેક્ટ્રોનની ઝડપ પર આધારિત નથી. અહીંયા આપણે જોઈ શકાય છે આવૃત્તિમાં કોઈ ઝડપનું પદ છે નહીં. ઓકે, 4.13 તમારે જાતે કરવાનો આપણે કહેલો છે. બરાબર, કમ્પ્લીટ વિદ્યાર્થી મિત્રો કરી નાખજો. બરાબર, અહીંયા આપણે ચેપ્ટર નંબર 4 બધા જ ઉદાહરણ સાથે અને બધા સ્વાધ્યાયના દાખલાઓ સાથે કમ્પ્લીટ કરીએ છીએ. નેક્સ્ટ લેક્ચરથી આપણે ચેપ્ટર નંબર 8ની શરૂઆત કરીશું. ઓકે, થેન્ક યુ વેરી મચ.